નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो सरकारे लीधो सौथी मोटो निर्णय। ज्यां मित्रों गुजरात सरकारे रातोरात सौथी मोटो निर्णय लीधो छे के जेनाथी तमारा प्रूफ अने ऑनलाइन दस्तावेजो जे छे ते हवे बधी प्रक्रिया ऑनलाइन थई जशे। सरकारी कामों माटे लाइनोमां नहीं लागवू पड़े। सौथी मोटो निर्णय आवनारी 1 तारीखथी आ फैसलो जे छे ते अमलमां आववानो छे। गुजरात सरकारे मित्रों आज दिवस सुधीनो सौथी मोटो निर्णय लीधो छे के जेनाथी 18 प्रकारना जुदा जुदा तमारा सरकारी कामों हवे घरे बैठा मोबाइल फोनना माध्यमथी थई जवाना छे अने आनी शरूआत 1 एप्रिलथी जे छे मित्रों करवामां आवशे। એટલે કે આજથી 2 મહિના પછી મિત્રો જે છે તે ખાસ કરીને આ વસ્તુની શરૂઆત થઈ જશે। સરકારે મિત્રો જે જાહેરાત કરી છે તે અનુસાર 18 પ્રકારના વિવિધ પ્રમાણપત્રો અને ઓનલાઈન મિત્રો તમારા જેટલા પણ પ્રૂફ દસ્તાવેજો છે એ બધી વસ્તુઓ તમારી ઓનલાઈન થઈ જવાની છે। આનાથી મિત્રો જે તમે ઓનલાઈનની જગ્યાએ પહેલા જે તમે મિત્રો સરકારી કચેરીઓમાં લાંબી લાઈનમાં ઊભા રહીને મિત્રો જેટલા પણ સરકારી કામો કરાવતા હતા એની જગ્યાએ હવે મિત્રો તમારા કામો વોટ્સએપના માધ્યમથી સરળતાથી જે છે તે થઈ શકશે। આને કારણે 80 લાખ જેટલા લોકોને સીધો फायदो मळशे। राज्य सरकारना प्रवक्ता मंत्री जीतुभाई वाघाणीए जणाव्युं के आजे मळेली जे मंत्रीमंडळनी बेठक छे तेमां भूपेन्द्र पटेलनी सरकारे निर्णय लीधो छे अने एनो अमल 1 एप्रिल 2026 थी थशे अने आ निर्णय लागू थया पछी तमारा जेटला पण सरकारी कामो छे ऑनलाइन घरे बेठा थई जशे। आनी अंदर मित्रों 18 प्रकारना जुदा जुदा प्रमाणपत्रोनो समावेश करवामां आवशे जेम के आवकनो दाखलो, जातिनो दाखलो, आ प्रकारना जेटला पण मित्रों तमारा जे दाखलाओ छे अथवा तो कोई पण प्रकारना मित्रों जे तमारे सरकारी प्रूफ दस्तावेजो छे ए बधो मित्रों वहीवट जे छे ते सरकारी कचेरीनी जग्याए हवे घरे बेठा थशे। तो त्यार पछीना महत्वना समाचार विषय बात करें तो गुफामां छुपायेला हता आतंकीओ जेमने इंडियन आर्मी तरफथी उडाडवामां आव्या। ज्यां मित्रों सौथी मोटा समाचार आवी रह्या छे। छेल्ला घणा बधा दिवसोथी काश्मीरनी अंदर आतंकीओ अने सैनिको वच्चे અથડામણો શરૂ થઈ રહી છે। તેની વચ્ચે સૈનિકોને જે છે તે એક મોટી સફળતા મળી છે। તેના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે આતંકીઓ જે છે તે નવી નવી પદ્ધતિઓ લઈને આવેલા છે જેમાં ખાસ મિત્રો આતંકીઓ ગુફામાં રહીને સૈનિકો ઉપર હુમલો કરવાના હતા। તેઓ મિત્રો જે છે તે ખાસ કરીને પ્લાનિંગ સાથે આવ્યા હતા। તેની વચ્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિત્રો સૈનિકોએ જે છે તે આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે કાશ્મીરના બસંતગઢ વિસ્તારની અંદર મિત્રો જંગલો અને પહાડો ઉપર છુપાયેલા હતા આતંકીઓ। તેની વચ્ચે આતંકીઓ જે છે મિત્રો લાંબા સમયથી આ કુદરતી પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે એક ગુફા બનાવીને મિત્રો સાંકડા મુખવાળી ગુફાને અંદર મિત્રો છુપાયેલા હતા જેથી મિત્રો આતંકવાદીઓને એવું લાગી રહ્યું હતું કે આ ગુફાની અંદર જે છે તે સૈનિકો કોઈ પણ પ્રકારે પહોંચી શકશે નહીં અને ગોળીબાર કરીને અહીંયા કોઈ પણ પ્રકારે મિત્રો જે છે તે આતંકીઓને ખલેલ થશે नहीं तेवी मित्रों आशाओं साथे मित्रों गुफामां छुपाईने बैठा था। परंतु मित्रों सेनाओए जे छे ते नवी टेक्नोलॉजीनो उपयोग कर्यो छे। ड्रोन जेवी टेक्नोलॉजीनो उपयोग करीने मित्रों सेनाए जे छे ते इंडियन आर्मीए जे छे ते आतंकीओने पकड़ी पाड्या हता अने एमांथी घणा बधा आतंकीओने ठार पण पाडवामां आव्या छे। अने मळती माहिती अनुसार आ जे नवी टेक्नोलॉजी छे तेनो उपयोग थवाथी आर्मीना जवानोनी पण सेफ्टी बनी रहेशे अने कोई पण प्रकारना एक पण जवान जे छे ते आनी अंदर शहीद पण थया नथी। ત્યાર પછી સમાચાર આવી રહ્યા છે મિત્રો માવઠા અને શિયાળાની વિદાયને લઈને સૌથી મોટી આગાહી। ત્યારે હવામાનના જાણકાર અને નિષ્ણાંત એવા મલાલ પટેલની લગાતાર નવી આગાહીઓ સામે આવી રહી છે। તેની વચ્ચે શિયાળાની વિદાયને લઈને તારીખો જાહેર થઈ ગઈ છે અને બીજા નંબર ઉપર માવઠા પડશે કે નહીં તેને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। મલાલ પટેલની આગાહી મુજબ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી જે છે એક પશ્ચિમી વિક્ષેપ પ્રભાવિત થશે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અત્યારે જોવા મળી રહી છે જેમાં ગુજરાતના મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે જેમ કે દાહોદ, પંચમહાલ અને નર્મદા લાગુના વિસ્તારોમાં તેની અસરો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તેવી આગાહી છે। બીજા નંબરે અંબાલાલે મિત્રો શિયાળાની વિદાયને લઈને જણાવ્યું આગાહી કરી કે 20 ફેબ્રુઆરી પછી ગુજરાતમાં શિયાળો વિદાય લઈ શકે એટલે કે આવનારી જે 20 તારીખ છે તેની આસપાસ ગુજરાતમાંથી શિયાળો જે છે તે મિત્રો વિદાય લેશે। અને બીજા નંબરે આશરે 10 જિલ્લાઓની અંદર અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિઓ છે તેની અસરો થઈ શકે એટલે કે ગુજરાતમાં ભારત ઉપરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે હજુ પણ જેની અસરો ભારતના કેટલાક વિસ્તારોમાં માવઠા સ્વરૂપે થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ બદલાવો ખાસ કરી લેજો। સરકારે કરી સૌથી મોટી જાહેરાત। ત્યારે મિત્રો આધાર કાર્ડ અત્યારે જે છે તે ભારતનું પ્રાથમિક દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે કોઈ પણ પ્રકારના સરકારી કામો માટે જાઓ છો સૌથી પહેલા આધાર કાર્ડ માંગવામાં આવે છે। તો આધાર કાર્ડ કમ્પ્લીટ રાખવું સૌથી પહેલી મિત્રો તમારી ફરજ બને છે। ત્યારે સરકારે મિત્રો અગાઉ જે છે તે અનેકવાર સૂચના આપી હતી કે લોકો જેટલા પણ લોકોએ આધાર કાર્ડ પહેલેથી કઢાવી લીધેલા છે તો જો મિત્રો છેલ્લા 10 વર્ષથી તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કર્યો
હોય, કોઈ પણ પ્રકારનું અપડેટ ના કર્યું હોય તો મિત્રો એ તમારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવું પડશે. સરકારે માહિતી આપી હતી કે 10 વર્ષ જૂના જો તમારા આધાર કાર્ડ હોય તો મિત્રો તમારે ઓળખના નવા પુરાવાઓ, સરનામાના પુરાવાઓ ફરીથી અપડેટ કરાવવા પડશે. જે લોકોએ મિત્રો વારંવાર સૂચના છતાં પણ આ દસ્તાવેજો અપડેટ કર્યા નથી તેમના આધાર કાર્ડને પણ કામ ચલાવ ધોરણે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આધાર કાર્ડની મિત્રો કંપની છે UIDAI તેમના મુજબ ડેટાના સચોટ જાણકારીના આધારે 10 વર્ષ સુધીમાં મિત્રો બાયોમેટ્રિક્સ, ડેમોગ્રાફી વિગતો અપડેટ કરાવવી ફરજિયાત છે. આ પ્રક્રિયા ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમે મફતમાં કરાવી શકો છો. તો જો મિત્રો તમારા આધાર કાર્ડ 10 વર્ષ જૂના હોય અને કોઈ પણ પ્રકારની અપડેટ તમે કરાવી નથી, કોઈ પણ સુધારા વધારા કરાવ્યા નથી તો ખાસ કરાવી લેજો, નહીતર તમારા આધાર કાર્ડ જે છે તે ટાઈમસર નિષ્ક્રિય કરવામાં આવશે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. શું પ્રધાનમંત્રી મોદી ઉપર હુમલાની કોશિશ કરવામાં આવી? કારણ કે મિત્રો ગઈકાલે લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો ત્યારે વિપક્ષી મહિલા સાંસદો પ્રધાનમંત્રી મોદીની ખુરશી સુધી પણ પહોંચી ગયા હતા. ત્યારે મિત્રો આ હોબાળાને કારણે પ્રધાનમંત્રી મોદીનું ભાષણ પણ ખોરવાઈ ગયું હતું. તેની વચ્ચે સાંસદના મિત્રો જે અધ્યક્ષ એટલે કે સ્પીકર છે ઓમ બિરલા, તેમણે મિત્રો ગૃહમાં માહિતી આપી કે ગઈકાલે પ્રધાનમંત્રી મોદી સાથે કંઈ પણ થઈ શક્યું હોત, કારણ કે વાતાવરણને જોતા મેં તમને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી. સાથે મિત્રો તેમણે કહ્યું કે જો PM મોદી આવ્યા હોત ગઈકાલે તો કંઈ પણ અણધાર્યું બની શક્યું હોત. એટલે કે મિત્રો ગઈકાલે જે છે તે સાંસદની અંદર જે મિત્રો બેઠક હતી ત્યારે પ્રધાનમંત્રી મોદીએ હાજરી નહોતી આપી. ત્યારે મિત્રો અધ્યક્ષ જે મિત્રો છે ઓમ બિરલા, તેમણે માહિતી આપી કે ગઈકાલે જો મોદીજી અહીંયા આવ્યા હોત તો કોઈ પણ વસ્તુ થઈ શકી હોત, કોઈ પણ ઘટના બની શકી હોત. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણને મુલતવી રાખવા અંગે મહત્વપૂર્ણ દાવો કર્યો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 2000 રૂપિયાના હપ્તાને લઈને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ગુજરાતની અંદર તમે જાણો છો કે સરકાર PM કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને હવે આવનારો 2000 રૂપિયાનો હપ્તો ખૂબ જ નજીક છે. ત્યારે તેની પહેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌથી મોટી જાહેરાત આપતા માહિતી આપી હતી કે ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશનની મિત્રો પ્રક્રિયા જે છે તેની અંદર ખેડૂતો અત્યારે ભાગ ભજવી રહ્યા છે અને 88% ખેડૂતોના KYC અને જમીનના લેન્ડ રેકોર્ડ મિત્રો જે છે તે રજિસ્ટ્રેશનની કામગીરી હેઠળ પૂરા થઈ ચૂક્યા છે. એટલે કે 88% જેટલા ખેડૂતોએ KYC પણ કરાવી લીધી છે અને જમીનના રેકોર્ડ પણ મિત્રો જે છે તે રજિસ્ટર કરાવી લીધા છે. પરંતુ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી પ્રક્રિયા PM કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે ફરજિયાત બની હતી, જેની અંદર મિત્રો આખા ભારત દેશમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે જો તમે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય તો 2000 રૂપિયાના હપ્તાથી તમે વંચિત થઈ શકો. આની અંદર ગુજરાતના ખેડૂતો અત્યારે ખૂબ જ વધારે ઝડપથી ફાર્મર રજિસ્ટ્રી, ખેડૂત નોંધણી કરાવી રહ્યા છે, જેમાં આખા ભારતમાં મિત્રો જે છે તે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાંથી ગુજરાત અત્યારે ચોથા નંબરે છે. ગુજરાતમાં જે છે તે ઝડપથી ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી કરાવી રહ્યા છે, જેમાંથી 59 લાખ લાભાર્થીઓએ જે છે તે પહેલેથી ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી લીધી છે. તો જો મિત્રો તમારી પણ ખેડૂત નોંધણી પ્રક્રિયા બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો કે જેનાથી 2000 રૂપિયાના હપ્તાની અંદર તમને કોઈ ખલેલ ના આવે અને 2000 રૂપિયાના હપ્તા મળતા રહે. 2000 રૂપિયાનો હપ્તો મિત્રો 99% ચાન્સ બનશે કે આ ફેબ્રુઆરી મહિનામાં તમારા ખાતામાં આવી શકે. જોકે હજુ સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને માહિતી જણાવી આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. જેના વિશે વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો જે વ્યાપાર કરારો થયા તેનાથી શું અસર ખેડૂતોને પડી છે તેને લઈને મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સૌથી મોટી જાહેરાત કરી. આજથી મિત્રો 2 દિવસ પહેલા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું જણાવ્યું હતું કે સરકારે મિત્રો જે ભારત અને અમેરિકા વચ્ચેની જે નવી વ્યાપાર ડીલ કરી છે તેનાથી ભલે બીજા બધા ઉદ્યોગોને ફાયદો થાય પરંતુ ખેડૂતોને એનું નુકસાન થશે તેવું મિત્રો કહ્યું હતું. તેનો જવાબ મિત્રો ગુજરાત અને ભારતના સૌથી મોટા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યો છે. કૃષિ મંત્રીએ શું ખેડૂતો માટે કહ્યું તેના વિશે વાત કરીએ તો મિત્રો કૃષિ મંત્રીએ ભારત સરકારે જે અમેરિકા સાથેના તાજેતરમાં નવા વ્યાપાર કરારો કર્યા છે અને અમેરિકા જે મિત્રો ભારત ઉપરનો 18% ટેરિફ હટાવ્યો છે તેના જવાબમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ જવાબ આપ્યો કે ભારતે અમેરિકા ઉત્પાદનો માટે પોતાના સંવેદનશીલ બજારો ખોલ્યા નથી અને ખેડૂતોના હિતો સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં આવી નથી. એટલે કે આમ આદમી પાર્ટીના ઘણા બધા સાંસદો તરફથી મિત્રો એવી માહિતી આપવામાં આવી હતી કે અમેરિકા સાથે જેટલા પણ વ્યાપાર કરારો થયા છે તેનાથી ભારતના ખેડૂતોને નુકસાની જશે અને ભારતના ખેડૂતોનો પાક કોઈ નહીં ખરીદે. તેનો જવાબ આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે ભારત અને ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તેમના હિતો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત કોઈના દબાણ હેઠળ આવશે નહીં તેવી સૌથી મોટી સૂચના આપવામાં આવી. જ્યાં મિત્રો NSA અજીત ડોભાલે અમેરિકી વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી અને કડક મેસેજ આપ્યો છે, જેની વચ્ચે અજીત ડોભાલ કે મિત્રો જે ભારતના સુરક્ષાના એક મહત્વપૂર્ણ અંગ છે તેમણે અમેરિકાના મિત્રો વિદેશ મંત્રાલય સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત જે છે તે કોઈ પણ દેશના દબાણ નીચે આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ અજીત ડોભાલે મિત્રો મુલાકાત દરમિયાન ટ્રમ્પને આપ્યો હતો. ત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથે ગઈકાલે મિત્રો જે છે તે 4 વખત ફોનમાં વાતચીત પણ કરી હતી, જે ટ્રેડ ડીલ થઈ નવી તેને લઈને, વ્યાપાર કરારોને લઈને. ત્યારે મિત્રો આ વ્યાપાર કરારોની અંદર ઘણા બધા દાવાઓ મિત્રો અત્યારે અહેવાલો અનુસાર એવા થઈ રહ્યા છે કે ભારત જે છે તે અમેરિકાની મુજબ અમેરિકા જે કહી રહ્યું છે ભારત એ જ કરી રહ્યું છે, એટલે કે અમેરિકાના દબાણમાં ભારત આવી રહ્યું છે તેવા જે અહેવાલો હતા તેનો જવાબ આપતા મિત્રો અજીત ડોભાલે ચોખ્ખાત કરી દીધી કે ભારત જે છે તે કોઈ પણ દેશના દબાણ હેઠળ કામ કરશે નહીં. ભારત અને અમેરિકા વચ્ચેના જેટલા પણ વ્યાપારિક કરારો છે એકવાર નવી ઊંચાઈ ઉપર પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફો ઘટાડવાની અને મોટા વેપાર કરવાની પણ જાહેરાત કરી હતી. આ અંગે મોદીજી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 4 વખત વાતચીત પણ કરવામાં આવી હતી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દરેક લોકોને મળશે 10,000 રૂપિયાની સૌથી મોટી ભેટ. જ્યાં મિત્રો જો તમે પણ ખેડૂતો હોય, મધ્યમ વર્ગ હોય અથવા તો મિત્રો જનધન ખાતું ધરાવતા હોય તો તમારા માટે સૌથી મોટી યોજના છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારની ગેરંટી વગર મફતમાં 10,000 રૂપિયાની સહાય તમને આપશે. અને સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો આ યોજનાની અંદર તમારું જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. તો જો તમારું આ બેંક ખાતું છે તો મિત્રો ત્યાં જઈને તમે બેંક ઓવરડ્રાફ્ટ યોજના અંતર્ગત જે છે તે મિત્રો 10,000 રૂપિયાની સહાય મેળવી શકો. હવે ઓવરડ્રાફ્ટ એટલે શું, ઘણા બધા લોકોને ના સમજ હોય તો સમજાવી દો. તો મિત્રો જો તમારા બેંક ખાતાની અંદર 10,000 રૂપિયા ના પડ્યા હોય અને તમારે પૈસાની જરૂર પડે તો પણ મિત્રો તમે તમારા ખાતામાં પૈસા ના હોવા છતાં પણ 10,000 રૂપિયા સુધી તમે ઉપાડી શકો છો. આને મિત્રો ઓવરડ્રાફ્ટ ગણવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપીને તમને સમજાવું તો જો તમારા ખાતામાં માત્ર 2,000 રૂપિયા પડ્યા હોય અને અચાનક તમારે 10,000 રૂપિયાની જરૂર છે તો મિત્રો 10,000 રૂપિયા સીધા તમે ઓવરડ્રાફ્ટના માધ્યમથી બેંકમાંથી ઉપાડી શકો છો, તમારા ખાતામાં હોય કે ના હોય. તો આ યોજના મિત્રો સરકાર જનધન બેંક ઓવરડ્રાફ્ટ યોજના અંતર્ગત આપી રહી છે. જેમાં મિત્રો તમારી પાસે જનધન બેંકમાં ખાતું હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈને 10,000 રૂપિયાની સહાય મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સોના અને ચાંદીની માર્કેટમાં એક નવો વળાંક જોવા મળ્યો. સોનું અને ચાંદી મિત્રો એક દિવસ ઉપર તો એક દિવસ નીચે જઈ રહ્યું છે. તેની વચ્ચે લોકો જે છે તે અત્યારે ખૂબ જ વધારે પરેશાન થઈ રહ્યા છે. તેની વચ્ચે આજે પણ ચાંદી અને સોનાએ રેકોર્ડ બ્રેક મિત્રો જે છે તે ખાસ કરીને ભાવો નોંધાવ્યા. ત્યારે આજે મિત્રો ચાંદીમાં ધરખમ 25,000 રૂપિયા જેટલાનો નજીકનો ઘટાડો જોવા મળ્યો. ત્યારે ચાંદીનો ભાવ મિત્રો આજે ઘટીને 2,44,000 પ્રતિ કિલોએ પહોંચ્યો. ત્યારે સોનાના ભાવમાં પણ મિત્રો ઉતાર ચઢાવ જોવા મળ્યા. તેની વચ્ચે આજે સોનું 5,000 રૂપિયા ગગડ્યું. ત્યારે સોનાના ભાવ મિત્રો જે છે તે આજે નીચે પડીને 1,48,55 રૂપિયા જે છે તે મિત્રો ખાસ કરીને આજે મિત્રો પ્રતિ તોલાએ ભાવ બોલાયો. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો તમારા નામે મિલકત હોય તો ખાસ જોઈ લેજો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો તમારા નામે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી અથવા તો મિલકત હોય તો હવે તમારી નોંધણીના નિયમો બદલાઈ જવાના છે. તો આ નિયમો જાણવા જરૂરી, નહીંતર તમારી મિલકત હોવા છતાં તમારા નામે રહેશે નહીં. જી હા મિત્રો, જો તમારી પાસે ઘર, જમીન, કોઈ પણ પ્રકારની મિલકત હોય, પ્લોટ હોય તો તમારે આ સમાચાર ખૂબ જ વધારે ધ્યાનથી સાંભળવા પડશે, કારણ કે તમારી લાખો રૂપિયાની મિલકતનો આ નિયમ તમે જો પાલન નહીં કરો તો ગુમાવવી પડી શકે. જ્યાં મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન, મકાન અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે જે નવા નિયમો છે તે અનુસાર હવેથી ગુજરાત રાજ્યમાં થતી દરેક જે નોંધણી છે તે ઈ નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની ફી ચૂકવવી પડશે. એટલે કે તમારી મિત્રો જે મિલકત છે તે પહેલા ચોપડે નોંધણી થતી હતી, ફિઝિકલ નોંધણી થતી હતી, પરંતુ હવે તેને કોમ્પ્યુટર બેઝડ એટલે કે ઓટોમેટિક જે ઈ નોંધણી છે તેના માધ્યમથી તમારી નોંધણી કરાવવી પડશે તમારી મિલકતની. અને એના માટે તમારે એક અલગથી પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે. આ નિર્ણયનો મિત્રો અમલ જે છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. અને આનાથી મિત્રો મુખ્ય શું અસર થશે તો સૌથી પહેલા તો મિત્રો મુખ્ય ફેરફારની અંદર રાજ્ય સરકારે જે આ નોંધણી અધિનિયમ 1998 હેઠળ જે મિત્રો મળેલી સત્તાનો ઉપયોગ કરીને જે આ જાહેરાત કરી છે, આ મુજબ હવે મિત્રો તમારી જે ઈ નોંધણી કરવા તમે જશો તમારા મિલકતની, ત્યારે તમારે જે છે મિત્રો અલગથી પ્રોસેસિંગ ફી ₹100 ફી પણ અલગ ચૂકવવી પડશે. તો જો તમારી મિલકતની ઈ નોંધણી બાકી હોય કરાવી લેજો મિત્રો. ₹100 પ્રોસેસિંગ ફી ભરવી પડશે, પરંતુ તમારી નોંધણી કરવી ફરજિયાત રહેશે.
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે બજેટ 2026 તો જાહેર થઈ ચૂક્યું, પરંતુ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાને લઈને ખેડૂતો લાંબા સમયથી માંગો ઉઠાવી રહ્યા હતા। તેના વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આજથી 3 વર્ષ પહેલા 2023ની અંદર તેલંગાણા સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા દેવા માફ કર્યા હતા। ત્યાર પછી ભારત વર્ષના તમામ ખેડૂતોને એવી આશા જાગી હતી કે જો તેલંગાણાના ખેડૂતોના 2 લાખ દેવા માફ થતા હોય ભારતમાં, તો ગુજરાતના ખેડૂતોના પણ થવા જોઈએ તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતોએ માંગ કરી હતી। અને બજેટથી મિત્રો ખેડૂતોએ આશા રાખી હતી કે સરકાર લોન માફી વિશે કોઈ જાહેરાત કરશે। મિત્રો, ગઈકાલે બજેટ 2026 જાહેર પણ થઈ ચૂક્યું છે। તેની અંદર મિત્રો તમને જણાવે તો મહિલાઓ, ગરીબો અને મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। બજેટની અંદર ઘણી વસ્તુ સસ્તી થઈ છે, ઘણી બધી વસ્તુ મોંઘી થઈ છે, પરંતુ ખેડૂતોને જે માંગ હતી દેવું માફ કરવામાં આવશે, જે આશા હતી તે આશા ઉપર મિત્રો પાણી ફર્યું તેમ ગણાવી શકો, કારણ કે કિસાનને લઈને મિત્રો આ પ્રકારની કોઈ ઉલ્લેખ કે માહિતી પણ કરવામાં નથી આવી, એટલે કે બજેટમાં એક પ્રકારે ચર્ચા પણ કરવામાં નથી આવી દેવા માફીને લઈને। તો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે દેવા માફીને લઈને કોઈ ઉલ્લેખ થશે, તો એ આશા જે છે તે મિત્રો હવે મારી દેજો, કારણ કે બજેટ જાહેર થયું તેની અંદર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રેશન કાર્ડમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો પણ તમારે ફરજિયાત આ સમાચાર સાંભળવા પડશે, અને બીજા નંબરે તમારી પાસે રેશન કાર્ડ નથી તો પણ તમારા માટે આ ખુશખબરી ભર્યા સમાચાર ગણી શકો। જે મિત્રો અત્યાર સુધી જે છે તે રેશન કાર્ડનો ઉપયોગ ઘણી બધી જગ્યાઓએ થતો હતો, જેમ કે મફત રાશન મેળવાતો થતો જ હતો, પરંતુ બીજી બધી ઘણી જગ્યાએ મિત્રો દસ્તાવેજ તરીકે, પ્રૂફ તરીકે પણ રેશન કાર્ડ ઘણી બધી યોજનામાં અરજી કરવા તરીકે પણ વપરાતું હતું। પરંતુ સરકારે હવે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। ખાસ ધ્યાન આપજો મિત્રો, ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તે નિર્ણય મુજબ હવે રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે કે જ્યારે મિત્રો તમે રેશન કાર્ડને યોજનાઓની અંદર વાપરતા હતા, જેમ કે યોજનાની અરજી કરવા માટે રેશન કાર્ડને પ્રૂફ તરીકે ગણવામાં આવતું હતું, ઘણી વખત રહેઠાણના પ્રૂફ તરીકે ગણવામાં આવતું હતું, તો મિત્રો આ સરકારે હવે બંધ કરી દીધું છે। તો તમારું રેશન કાર્ડ જે છે તે હવે પ્રૂફની દ્રષ્ટિએ કોઈ કામનું નથી। તમે રેશન કાર્ડને ઓળખાણ અથવા તો રહેઠાણના દસ્તાવેજ તરીકે વાપરી શકશો નહીં। હવે રેશન કાર્ડનો શું ઉપયોગ છે તેવો તમારા મનમાં જો પ્રશ્ન થતો હોય તો મિત્રો માત્ર એક જ ઉપયોગ છે હવે રેશન કાર્ડનો, માત્ર જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત મફત રાશન તમારે મેળવવું હોય અથવા વીજ કનેક્શન, ગેસ કનેક્શન મેળવવું હોય તો આના માટે જ રેશન કાર્ડનો ઉપયોગ થશે। બાકી રેશન કાર્ડનો ઉપયોગ જે છે તે હવે પહેલાની જેમ તમામ દસ્તાવેજ પ્રૂફ તરીકે થશે નહીં, માત્ર મફત અનાજ લેવા માટે અથવા તો ગેસ કનેક્શન લેવા માટે જ રેશન કાર્ડનો ઉપયોગ થશે।